નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત નશાયુક્ત નાર્કોટિક્સ માદક પદાર્થ મેફેડ્રોન કુલ્લે વજન 2.57 ગ્રામ ₹25,700ની મત્તાના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી ઝોન 4 એલસીબીની ટીમ તથા ખડોદરા પોલીસ ટીમ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 4 તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એચ ડિવિઝન નાઓની સૂચના મુજબ તેમજ મહેરબાન નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 4 નાઓના માર્ગદર્શન હેઠળ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત એનડીપીએસના કેસો શોધી કાઢવા સૂચના કરેલ હોય જે અનુસંધાને તારીખ 15/11/2024ના રોજ ઝોન 4 એલસીબી ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કાંજીભાઈ ભૂથાભાઈ બક્કલ નંબર 1623 તથા એએસઆઈ રોહિત યોગેશ બક્કલ નંબર 2540 નાઓની સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે ડમરોલી રોડ ઉપર આવેલ હોટલ ગેલેક્સીમાં પહેલા માળે રૂમ નંબર 04માં દાનિશ હારૂન શેખ નામનો ઈસમ હાલ રોકાયેલ છે અને તેની પાસે એમડી ડ્રગ્સ છે વગેરે બાતમી હકીકતની જાણ ખડોદરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીકે મીનામા નાઓને લેખિતમાં કરતા ખડોદરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓએ ખડોદરા પોલીસના માણસોની અલગ અલગ ટીમો બનાવી સરકારી પંચો સાથે ખડોદરા હોટેલ ગેલેક્સીમાં પહેલા માળે રૂમ નંબર 4માં રેડ કરતા આરોપીને નશાયુક્ત નાર્કોટિક્સ માદક પદાર્થ મેફેડ્રોન સાથે ઝડપી પાડે. મજકૂર પકડાયેલ આરોપીના કબજામાંથી નશાયુક્ત માદક પદાર્થ મેફેડ્રોન કુલ્લે વજન 2.57 ગ્રામ જેની કિંમત ₹25,700 તથા જડતીના રોકડા ₹1,300 મળી કુલ્લે ₹27,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.